નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આપણે આવી પહોંચ્યા છીએ પાલીતાણા નજીક કમળાઈ માતાજીનું જે શક્તિપીઠ આવેલું છે ત્યાં આપણે આવ્યા છીએ. શું છે આ મંદિરનો ઇતિહાસ આપણે વાત કરીશું એના મહંતશ્રી સાથે. સાહેબ, શું કહેશો એના ઇતિહાસ વિશે? આ કમલાઈની શક્તિપીઠ એટલે સતી માતાનો નાભીનો ભાગ પડેલો, નાભીને કમળ કહેવામાં આવે છે, એટલે કમલાઈ, કમલા મહાલક્ષ્મી તરીકે અહીં વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી હજારો વર્ષ અહીંયા તપસ્યા કરી. પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા એટલે એના દેહમાં એને ન વરી શકે, કારણ કે એ સતીનો ટુકડો હતો એટલે માતાજી થાય, વિષ્ણુ ભગવાનના માતા થાય. એટલે માતાજી એ દેહનો ત્યાગ કર્યો. એ દેહનો ત્યાગ એટલે ફાગણ સુદ 14 કમલા ઉતાસણી, જેને આપણે અહીં કહેવામાં આવે છે. અહીં મોટામાં મોટો તહેવાર ફાગણ સુદ 14નો કમલા ઉતાસણી. 1,00,000 થી 1.5 લાખ માણસો અહીંયા આવે છે. ઉપર અહીંયા કમલા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે. એટલે એમાં વલીન થઈ અને લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા. એ આ સ્થાન અહીંયા કયું સ્વરૂપ છે? હા, લક્ષ્મી સ્વરૂપ. કમલા એટલે મહાલક્ષ્મી સ્વરૂપ છે. અચ્છા, અહીં બીજી કેવી કેવી સુવિધાઓ છે યાત્રિકો? અહીં યાત્રિકો રાત્રિ રોકાણ એક બંધ છે, બરાબર, કારણ કે આ જંગલ વિસ્તાર છે, સાત્વિકતા જળવાઈ રહે એટલા માટે રાત્રે 6:30 થી 7 વાગે આરતી થઈ જાય પછી બધાએ કોઈ રોકાવાનું ઉપર રહેતું નથી. અને સવારના 6 થી ચાલુ થાય. અહીં અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સારું આપવામાં આવે છે. ચા પાણી અન્નક્ષેત્ર ચાલુ છે. આસપાસનો વિસ્તાર કેવો છે, ખાસ કરીને ગાઢ જંગલ ને? શું કહેશો? ના, એકદમ સરસ રળિયામણું. અહીં કોઈ પણ જાતનું ક્યાંય બીજી તકલીફો નથી, પણ જંગલી વિસ્તારો એટલે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે સાવજનો વિસ્તાર છે. અત્યારે શેક ઉપર સુધી આવી જાય છે. અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, ખાસ કયા દિવસે આવે છે? બધું રવિવાર ફરજિયાત, શનિ રવિ તો ફરજિયાત હોય જ. એમાં આપણે કમલા ઉતાસણી, પછી મોટો તહેવાર કમલા ઉતાસણી, પછી દિવાળી, અમાસ, પછી દિવાળીની અમાસ આવે ત્યારે આવે વધારે માણસો. અને નવરાત્રી, ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી, એમાં અહીંયા ખૂબ જ માણસો હોય છે.